સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ। મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું શ્રી ઠાકોરજીને નિત્યમાં ધરવામાં આવતી નાગરીની સામગ્રી, સુખડીની સામગ્રી। તો આ સુખડીની સામગ્રી આટલી સોફ્ટ અને દાણેદાર કઈ રીતે બની છે તે જોવા માટે વિડીયોને એન્ડ સુધી જોજો। ઘણા લોકોને શું થતું હોય છે કે આ સામગ્રી, સુખડીની સામગ્રી બહુ હાર્ડ થઈ જતી હોય છે, તો એ કઈ જગ્યાએ ભૂલ કરે છે તે જો આ વિડીયો જોયા પછી જ એને ખબર પડશે કે આપણે કઈ જગ્યાએ ભૂલ કરીએ છીએ। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો અહીં 1 ચમચા જેટલું મેં ઘી ગરમ કરવા મૂક્યું હતું। ગરમ થયું એટલે એમાં સૂકા મેવાને આપણે સાંતળી લેવાના। તમારી પાસે જે અવેલેબલ હોય ને એ ડ્રાયફ્રૂટ આમાં કરી શકાય છે। તો હવે આને આપણે ઠરવા મૂકવાના। તો હવે અહીં 1 વાટકો જેટલું મેં મેલ્ટ કરેલું ઘી લીધું છે। મેજરમેન્ટ બરાબર યાદ રાખજો કે 1 વાટકો મેં ઘી લીધું છે અને 2 વાટકા જેટલો મેં લોટ કર્યો છે। તો 1 વાટકો મેં જે રોટલી આપણે બનાવીએ ને એ ઝીણો લોટ કર્યો છે અને 1 વાટકો મેં જાડો કરકરો ભાખરીનો લોટ કર્યો છે। તો ઘી થોડું વધારે લાગતું હતું તો મેં અહીં અડધો વાટકો બીજો રોટલીનો લોટ કરેલો છે। તો 1 વાટકા ઘીની સામે મેં 2.5 વાટકા લોટ કરેલો છે। તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને આપણે ધીમે ધીમે ચલાવવાનું છે। તો જેમ જેમ લોટ શેકાતો જશે ને એમ એ ફૂલતો જશે। તો લોટ આપણો બદામી રંગનો થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે। તો લોટ આપણો સેજ બદામી રંગનો થયો છે તો હવે એમાં હું 4-5 ચમચી જેટલું દૂધ કરીશ। જે દૂધ કરવાથી શું થશે કે દાણેદાર સુખડી તૈયાર થશે। જે મોહનથાળમાં કરીએ છીએ ને એ જ રીતે કરવાનું આપણે કે લોટ શેકાય પછી અને થોડુંક દૂધ બળે ને ત્યાં સુધી આપણે એને ધીમે ધીમે શેકતું રહેવાનું। તો હવે અહીં ડ્રાયફ્રૂટ પણ ઠરી ગયા છે તો એનો પણ હું મિક્સરમાં પાવડર કરી અને એમાં પધરાવી દઈશ અને 1 ચમચી જેટલો એલચી પાવડર સુગંધી માટે કરીશ। અને જે સૂકા કોપરાનું ખમણ હોય ને તો એ કરી શકાય। તો હવે પછી કઢાઈને આપણે નીચે ઉતારી દેવાની અને નીચે ઉતાર્યા પછી જ આપણે એમાં ગોળ કરવાનું। નહીં તો ચૂલા ઉપર રાખશો ને તો ગેસે ગરમ હોય અને કઢાઈ પણ ગરમ હોય, એના લીધે પણ ગોળનો પાયો વધારે આવી જતો હોય એટલે સુખડી તમારી હાર્ડ થઈ જતી હોય છે। એટલે આ બાબતનું ધ્યાન રાખવાનું કે કઢાઈ નીચે ઉતારી પછી જ ગોળ પધરાવવાનો। અને ગોળ અહીં તમારે અડધા વાટકાથી થોડો વધારે કરવાનો, એટલે એ મેજરમેન્ટ તમારે યાદ રાખવાનું કે 1 વાટકો ઘી, 2.5 વાટકો લોટ અને 1/4 વાટકા જેટલો ગોળ કરવાનો, એટલે એકદમ સરસ માપી ગળપણ વાળી સુખડી તૈયાર થશે। તો હવે એક થાળીમાં હું પાથરી દઈશ અને વાટકીથી એને દબાવી અને સેટ કરી દેવાનો અને ઉપરથી ખસખસના બીથી એને સજાવી દેવાની। તો 2 કલાક માટે આને આપણે સેટ થવા દેવાની। તો હવે 2 કલાક જેવું થઈ ગયું છે તો હવે આપણે જોઈ લઈએ કે સુખડી આપણી કેટલી સેટ થઈ છે। તો જુઓ, જાણે મોહનથાળની હોય ને દાણેદાર એવી સુખડી તૈયાર થઈ છે। તો આવી સુંદર સુકોમળ અને સોફ્ટ એવી સામગ્રી પ્રભુને સોહાય એવી તૈયાર થઈ છે। તો તમે પણ આ રીતે બનાવો છો કે નથી બનાવતા એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને રેસીપી ગમે તો એક લાઈક આપી દેજો અને તમારા ગ્રુપમાં શેર કરજો। આવા જ બીજા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ફરી મળીશું એક નવી રેસીપીમાં।